નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 ધાતુઓ અને અધાતુઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અને ઉત્તર સામે લખો. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? તો એમાં આવશે આપેલ તમામ ડી ઓપ્શન. બીજું, ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી? તો એમાં આવશે સીસુ. જો વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો. બીજું, ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? તેમાં આવશે પારો એ. હવે નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભૂંજન કહે છે? તેમાં આવશે બી ઓપ્શન. પછી નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય નથી? તેમાં આવશે ડી ઓપ્શન. પછી નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તેમાં આવશે બી ઓપ્શન. ચાલો પછી છે એક કરતાં વધુ ઉત્તરવાળા પ્રશ્નોના ઉત્તર એટલે કે MCQ છે. ચાલો 7મામાં આવશે સી ઓપ્શન, 8મામાં પણ આવશે સી ઓપ્શન, લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 9મામાં પણ આવશે સી ઓપ્શન. હવે ખરા ખોટા વિધાનો જણાવો. જુઓ, પેલું 10મામાં જુઓ, 10મું ખરું, 11મું ખરું, 12મું ખોટું, 13મું ખરું અને 14મું ખોટું, લખી શકો છો. હવે છે ખાલી જગ્યા. ખાલી જગ્યામાં પહેલીમાં આયોડીન, બીજીમાં બેઝિક અથવા ઉભયગુણી, પછી સીસુ અને ટીન, ને પછી છે થર્મિટ અને પછી છે સોનું. હવે છે એક શબ્દમાં ઉત્તર આપો. તો લખો વિદ્યાર્થી મિત્રો. પહેલામાં આવશે 7 ઇલેક્ટ્રોન, બીજામાં આવશે સ્થિર વિદ્યુત આકર્ષણથી, પછી આવશે સોનું, ચાંદી અને પ્લેટિનમ, પછી છે HGS અને 24મું ઉભયગુણી અને 25મું હીરો અને ગ્રેફાઇટ. પછીનો પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તર આપો. PVCનું પૂરું નામ. તો લખો PVCનું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ. પછી કઈ ધાતુને હથેળી પર રાખતા તે પીગળી જાય છે? તેમાં લખો ગેલિયમ અને સીઝિયમ. પછી 28મું પ્રતિક્રિયાત્મકતા શ્રેણી એટલે શું? તો લખો જુદી જુદી જાતોને તેમની સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. પછી 29મું દ્રાવણમાંથી વિદ્યુતનું વહન શેના કારણે થાય છે? તો લખો દ્રાવણમાંથી વિદ્યુતનું વહન વીજ ભારિત કણો આયનોની ગતિશીલતાના કારણે થાય છે. પછી 30મું અયસ્ક ધાતુમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર શેના પર રહેલો છે? તો લખો ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહ્યા તફાવતને કારણે. પછી જોડકા. તો એમાં લખો પહેલાના સામે બી, બીજાના સામે એ, ત્રીજાના સામે ડી અને ચોથાના સામે સી. બીજા જોડકામાં લખો પહેલાના સામે બી, બીજાના સામે ડી, ત્રીજાના સામે એ અને ચોથાના સામે સી. પછી છે પ્રક્રિયા પૂર્ણ કરો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે જોઈ અને પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે છે વિભાગ બી. વિભાગ બી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નના જવાબ છે, ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. લખો ટીપાવપણું ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. તણાવપણું ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્રિયાને તણાવપણું કહે છે. બીજું, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી? તો લખો એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. હવે છે ત્રીજું, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો લખો સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. હવે છે ક્ષારણના ઉદાહરણ. તો લોકો ક્ષારણના ઉદાહરણ નીચે મુજબ છે. પેલું, ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડ નું સ્તર બનાવે છે. બીજું, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને સીધું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલા પદાર્થ કોપર કાર્બોનેટ છે. ત્રીજું, લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય સુધી રાખતા તેની પર કથ્થાઈ પદાર્થનો સ્તર જામે છે. તેનો કાટ
Fe2O3 × XH2O કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 5. શું છે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ સાથે ઇલેક્ટ્રોન બિંદુની રચના? જો લખી શકો છો. પહેલું છે ઇલેક્ટ્રોન બિંદુની રચના અને બીજું છે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgOનું નિર્માણ. એ પણ તમે અહીંયા દર્શાવેલ છે, તમે લખી શકો છો. હવે છે વિભાગ C. તો વિભાગ C માં મુદ્દાસર ઉત્તર. પેલું ભુંજન અને કેલ્સિનેશન સમજાવો. તો લખો, સમકેન્દ્રિત કાચી ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે ભુંજન અને કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ભુંજન સલ્ફાઇડયુક્ત આયસ્ક કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. દાખલા તરીકે જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ આપેલા છે, તમે લખી શકો છો. પછી છે કેલ્સિનેશન. તો કેલ્સિનેશન કાર્બોનેટ યુક્ત અયસ્ક એટલે કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ CO2નું દૂર થાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ચાલો બીજું, શા માટે કોપરનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવા થાય છે જ્યારે અન્ય ધાતુનો ઉપયોગ થતો નથી? તો લખો, કોપર ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતું નથી, જ્યારે અન્ય ધાતુઓ ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. વળી કોપર સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થાય છે, આથી તેનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવાના થાય છે. બીજું, લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા આયર્ન દ્વારા કોપરનું વિસ્થાપન થતાં કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ ઝાંખો પડી જાય છે. ચાલો ત્રીજું, અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. લખો, અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. અપવાદ બ્રોમિન પ્રવાહી છે. તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તે ટીપાવપણો અને તણાવપણાનો ગુણ ધરાવતો નથી. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરતો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પછીનું, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. ખનિજ. તો લખો, તે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. કાચી ધાતુ. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય, તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજોને કાચી ધાતુ કહે છે. ગેંગ. પ્રવાહીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિશ્ચય પદાર્થો પણ અશુદ્ધ સ્વરૂપે હોય છે. આવી શુદ્ધિને ગેંગ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ B ચાલુ કરીશું. વિભાગ B માં જો આપણે સવિસ્તાર જવાબ લખવાના છે. એમાં પેલું છે, ટૂંકનું લખો, મિશ્ર ધાતુ. તો લખો, મિશ્ર ધાતુ બનાવવાની ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે. દાખલા તરીકે લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ હોય છે અને ગરમ હોય છે, ત્યારે અન્ય હોય છે, પરંતુ તેમાં થોડા પ્રમાણમાં કાર્બન આશરે 0.05% ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમના સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તે સ્ટેનલેસ સ્ટીલ મળે છે, જે સાબિત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થ ધાતુ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ટૂંકમાં કોઈ પણ ધાતુમાં જો બીજા કોઈ પદાર્થ ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. હવે બીજું છે, આયનીય સંયોજનોના ગુણધર્મો લખો. જો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીશું. આયનીય સંયોજનો સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. ભૌતિક સ્વભાવ. ઘન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. આ આયનો સામાન્ય રીતે બરફ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનમાંથી આયનો વચ્ચે રહેલ પ્રબળ અંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે આયનો વચ્ચે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જેમ કે જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, આયનીય સંયોજન NaCl, LiCl, CaCl2, CaO અને MgCl2. પછી ગલન બિંદુ લખી શકો છો એના, અને ઉત્કલન બિંદુ પણ આપેલા છે. પછી છે દ્રાવ્યતા. તો લખો, આયનીય સંયોજનો વિદ્યુત સંયોજનો સામાન્ય રીતે તે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ અને કેરોસીન, કાર્બનિક,
પ્રભાવકોમાં અદ્રાવ્ય હોય છે. વિદ્યુતના દ્રાવણમાં વિદ્યુતનું વહન, તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો આયનોની ગતિશીલતાની સાથે હોય ગતિશીલતાને કારણે હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.